વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામે ચાલુ વર્ષે હજ યાત્રાએ જનાર હજ યાત્રીઓને માટે હજ દરમિયાન કરવાની વિધિ બાબતની તાલીમ માટેના કેમ્પનું આયોજન રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. તો ઇસ્લામ ધર્મના મુખ્ય 5 આધારસ્તંભ પૈકી એક હજ યાત્રા છે. તો ચાલુ વર્ષ 2025માં સાવલી તેમજ પંથકના અનેક ગામોમાંથી અનેક પુરુષો અને મહિલાઓએ હજ યાત્રા માટે નોંધણી કરાવી છે. તો હજ યાત્રામાં મક્કા અને મદીના મુખ્ય સ્થાનો સહિતના સ્થાનો પર ફરજિયાત વિધિ અને ઇબાદત કરવાની હોય છે, જેની સરળ ભાષામાં સમજ આપવા સાવલી તાલુકા પાસેના ગોઠડા ગામની મદીના મસ્જિદના હોલમાં રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત હજ યાત્રા ટ્રેનિંગ કેમ્પમાં ભરૂચથી પધારેલા ખાસ ટ્રેનર હાફિઝ અબ્દુલ રહીમ બરાકતી સાહેબે મક્કાના મોડેલ સાથે આગવી શૈલીમાં હજ યાત્રીઓને સમજ આપી હતી અને સાવલી પંથકના હજ યાત્રીઓને હજની પહેલા હજ માટે ફરજિયાત વિધિની જાણકારી મેળવી હતી. આજ રોજ ગોઠડા મુકામે સાવલી તાલુકાના ગોઠડા મુકામે હજ પ્રેક્ટિકલ કેમ્પનું રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું, જેમાં સાવલી તાલુકાના અને આજુબાજુના ગામના અસંખ્ય હાજીઓ જે હજની મુકદ્દસ યાત્રા પર જઈ રહ્યા છે તેઓ માટે ત્યાં જઈને કેવી રીતે ઇબાદત કરવી એની સહી અદાયગી શીખવવા માટે સ્પેશિયલ ટ્રેનર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું. તેમાં અસંખ્ય હાજીઓ હાજર રહ્યા અને તેઓને હજના તમામ અરકાન સહી તરીકાથી શીખવવામાં આવ્યા. આજ રોજ અહીંયા ગોઠડા મુકામે રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક આયોજિત હજનો એક તાલીમનો કેમ્પ રાખવામાં આવેલ હતો. હું પોતે અને મારી સાથે મારા મિત્રોને બીજા આ હજ 2025માં અમે જનાર છે. તો અહીંયા ગોઠડા મુકામે અમને આ હજની માટે બધી સમજ આપવામાં આવી અને બહુ સારી સમજ આપવામાં આવી અને સાથે ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.